જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. તો તમને બતાવું વિડીયોમાં. બેટ દ્વારકા આપણે જવાનું છે સુદર્શન બ્રિજ. જોઈ લ્યો હોળીનો નજારો સાઈડમાં દરિયા કિનારે. બહુ લોકેશન સારું છે મિત્રો, જોવા જેવું. અને ફાઇનલી ભાઈ અહીંથી આપણે સુદર્શન બ્રિજ બહુ છટું નથી, નજીકમાં જ છે. તો ચાલો પહોંચી જઈએ સુદર્શન બ્રિજ અને જોઈએ સુદર્શન બ્રિજનો નજારો. મિત્રો, આ મોદી સરકાર આવતા એક બહુ મોટો ફાયદો થયો છે કે રોડ રસ્તા બહુ સારા બનાવી દીધા છે. તો ટ્રાવેલિંગ કરવાની મજા આવે, કંટાળો નથી આવતો, એટલું સારું છે. ને ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે સુદર્શન બ્રિજ. તમે જોઈ શકો છો આગળ આપણે સુદર્શન બ્રિજ આવી ગયું છે, દેખાય છે. બહુ એટલે બહુ સારો નજારો છે મિત્રો. ને પુલ પણ બહુ મોટો છે, એકવાર જોવા જેવો છે. બંને બાજુ દરિયો અને વચમાં પુલ. લોકેશન બહુ સારું છે મિત્રો. તો મિત્રો, પહેલાં છે ને અહીંયા આવી ટ્રાફિક ના થતી. તો હવે સુદર્શન બ્રિજ જ્યાંથી થયો છે ને, તો શું છે કે પોતપોતાના ફોર વ્હીલ આવી શકે અને થોડીક વાર અડધી કલાક ફોટોગ્રાફી કરી શકે, બધા આનંદ લઈ શકે. એટલે થોડીક મજા આવે અને પબ્લિક વધારે થાય છે. અને બેટ દ્વારકામાં થોડીક રોજીરોટી આના લીધે વધીએ. ગરીબ માણસને થોડુંક કમાવાનું એક જરિયો વધશે કે પબ્લિક બહારની આવે તો ભાઈ બધે માટે સારું જ કહેવાય. બે પૈસા ગરીબ માણસ નહીં જડે તો એમાં ખોટું નથી ભાઈ. એમાં મિત્રો, આપણે ગાડી સાઈડમાં રાખીએ અને થોડીક ફોટોગ્રાફી કરી લઈએ. જોઈ લ્યો સુદર્શન બ્રિજ છે સામે દેખાય. નજારો બહુ સારો છે. નાખી દઉં તને, આમાં નાખી દઉં. સંધી તને નાખી દઉં તો મિત્રો, હવે આપણે જવાનું છે અભ્યાયમાના મંદિરે. અભ્યાયમાનું મંદિર નજીકમાં જ છે. સુદર્શન બ્રિજ ઉપર આવો તો ચોક્કસ એકવાર મુલાકાત લેજો. બહુ સારું છે મંદિર અભ્યાય માતાનું. આ જો ગેટ છે અભ્યાય માતાજીના મંદિરનો, કામ ચાલુ છે હજી. આ સામે સુદર્શન બ્રિજ દેખાય છે. આ મંદિર છે આપણે અભ્યાય માતાજીનું. ચાલો અંદર જઈએ આપણે અને જોઈએ. જો અમારા યુગભાઈ ચશ્મા પહેરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આ છે આપણા અભ્યાય માતાજીનું મંદિર. શાંતિ વાળો એરિયો છે ભાઈ એકદમ. છોકરાઓ માટે હિંચકા પણ છે, છોકરાઓને મજા આવે હિંચકવાની. બે ઘડી ટાઈમ પાસ થાય છોકરાઓને. આ સુદર્શન બ્રિજ દેખાય છે અહીંથી અભ્યાય માતાજીના મંદિરેથી. સામે જ છે ભાઈ, જેટલું નથી જાય. અહીંયા પાર્કિંગ માટેનું છે. ઘણી પબ્લિક આવે છે ભાઈ. ને આ છે આપણે સુદર્શન બ્રિજથી હનુમાન દાંડી.
આ 7-8 કિલોમીટર જેવું થાય છે, પણ અહીંયા ખરેખર આવવા જેવું છે ભાઈ. હનુમાન દાંડી કહેવાય છે, મંદિર છે, ભવ્ય મંદિર છે હનુમાન દાદાનું. તો મિત્રો હનુમાન દાદાને પૈગે લાગી લેજો અહીંયા આવો તો. અહીં હરિહરની હાકલ ચાલુ હોય ભાઈ હનુમાન મંદિરે. ફાઇનલી ભાઈ હવે સાંજ પડી ગઈ છે અને હવે આપણે પાછા રિટર્ન નીકળી ગયા છે અહીં ઘરે જવા માટે. ને હવે આ છેલ્લા સીન જોઈ લ્યો સુદર્શન બ્રિજના, કેમ કે આ બધો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં હાલે છે સુદર્શન બ્રિજ ભાઈ. તો એનો નજારો કંઈક આવો છે.